गुड मॉर्निंग स्टूडेंट्स। गया लेक्चर अंदर आपणे शुं भण्या था? डिग्री। गया लेक्चर अंदर आपणे डिग्री भण्या था। ए डिग्री में यूनिट 1 पूरु कर्या पछी लीधी हती, कारण के यूनिट 2 ज्यारे आपणे टेक्स्टबुकनी अंदर स्टार्ट करशुं ने तो तेनी अंदर डिग्रीनो उपयोग थयेलो छे। हवे जो डिग्री तमने न समजाय तो ए वाक्य मारे केवी रीते समजाववा, एटले मैं तमने डिग्री वच्चे भणावी दीधी छे। हवे आज आपणे यूनिट 2 स्टार्ट करीशुं, बराबर। यूनिट 2 छे एनुं नाम टेक्स्टबुकनी अंदर बीजो पाठ, आपणा पाठ्यपुस्तकनी अंदर बीजो पाठ। जो एमे लख्युं छे यूनिट 2 अने पाठनुं नाम छे LMBB। L एटले लर्न, M एटले मोर, B एटले ब्राइटर अने B पेलुं B एटले बनवुं अने बीजुं B एटले ब्राइटर। लर्न एटले शीखवुं, मोर एटले वधारे, बी एटले बनवुं अने ब्राइटर एटले तेजस्वी। आपणा पाठनुं नाम छे के वधारे शीखवुं अने तेजस्वी बनवुं। ए तो साचुं ज छे ने। जेम जेम तमे वधु शीखो एम तमारी बुद्धि छे ए तेजस्वीता पकड़े। एटले आपणा पाठनुं नाम छे LMBB, लर्न मोर बी ब्राइटर। वधारे शीखो अने तेजस्वी बनो, बराबर। एनी अंदर एक्टिविटी फर्स्ट टेक्स्टबुकनी अंदर आपणो बीजो पाठ छे ए पेज नंबर 13 उपर आपेलो छे। हवे आपणे ज्यारे पाठ भणशुं ने त्यारे तमारा हाथमां टेक्स्टबुक होवी जोईए, हाथमां पेन्सिल होवी जोईए, जेथी तमने पेन्सिल वडे जे शब्द न आवडतो होय तेनुं गुजराती ते शब्द उपर लखी शको। हूँ आखुं वाक्य बोलूं छुं, तमने एक शब्द छे एनो स्पेलिंग नो गुजराती नथी आवडतुं तो तमे ते लखी शको, बराबर। मैं एक्टिविटी फर्स्ट छे ने एना अहीं स्पेलिंग लखेला छे। जो लख्युं छे एक्टिविटी फर्स्ट ए शुं छे तो के पोयम एटले काव्य छे, एना स्पेलिंग लखेला छे। एनी सूचना वांचुं छुं। लिसन, recite and enjoy the poem. Listen એટલે સાંભળો, recite એટલે બોલો અને enjoy એટલે કે કાવ્યનો આનંદ માણો, બરાબર। હવે એના સ્પેલિંગ છે એ મેં અહીં લખેલા છે, 5 સ્પેલિંગ છે એ પહેલા આપણે જોઈ જઈએ। ખાલી 5 સ્પેલિંગ છે, બીજા બધા સ્પેલિંગ છે ને અત્યાર સુધી તમારે ભણવામાં આવી ગયા છે। વેનએવર એટલે જ્યારે પણ, વેન અને એવર બે સ્પેલિંગ જુદા લખીએ તો મીનિંગ જુદો થઈ જાય। આખો સ્પેલિંગ ભેગો કરી અને એનું ગુજરાતી થશે જ્યારે પણ। ઓવરટેક આખો સ્પેલિંગ ભેગો જ છે, વચ્ચે જગ્યા નથી હો। ઓવરટેક OVERTAKE, ઓવરટેક એટલે આગળ નીકળવું। આપણે બાઇકમાં જતા હોય અને તમારાથી આગળ બીજી બાઇક નીકળી જાય તો આપણે એમ કહીએ ને કે આણે ઓવરટેક કરી, એવી રીતે આગળ નીકળવું। કેરી એટલે લઈ જવું, કેરી એટલે ઊંચકીને લઈ જવું। પછી સચ, SUCH, સચ એટલે ખરેખર, ખરેખર। ખરેખર ક્યારે વપરાશે? તમને એમ કહે કે તમારા મમ્મી તમને પ્રેમ કરે છે ત્યારે ખરેખર પ્રેમ કરે છે, એવી રીતે સચ, SUCH, સચ એટલે ખરેખર। ખરેખર કોઈ વાત કરવાની હોય કે આ ખરેખર છે, સાચું। ડોન્ટ બોધર, ડોન્ટ છે એ ડુ નોટનું ટૂંકું રૂપ છે અને બોધર એટલે ચિંતા। ડોન્ટ બોધર એટલે ચિંતા ન કર, ચિંતા કરવી નહીં, બરાબર। આ 5 સ્પેલિંગ છે એ આ પોયમની અંદર નવા છે। હવે આપણે દરેક પોયમની અંદર પેજ નંબર 13 ઉપર એક્ટિવિટી ફર્સ્ટમાં જોઈશું અને પોયમ સમજશું। ચલો દરેકની નજરીમાં। વેનેવર આઈ સી, વેનેવર એટલે જ્યારે પણ, આઈ એટલે હું અને સી એટલે જોઉં છું। સી એટલે જોવું થાય, SEEC એટલે જોવું। જ્યારે પણ હું જોઉં છું। અધર્સ એટલે બીજા। ટોલર, મેં તમને ડિગ્રી શીખવાડી હતી ને કે TALL ટોલ પછી ER આવશે તો એ કમ્પેરેટિવ ડિગ્રી હશે, બે વ્યક્તિ વચ્ચે અધિકતા બેમાંથી એકમાં દર્શાવાતી હશે।
એટલે મારે વચ્ચે ડિગ્રી લેવી પડી હતી. ધેન મી, ઈઆર પછી ફરજિયાત ધેન આવશે. હતું મી એટલે બીજું નામ. શું કહે જુઓ, અધર્સ એટલે બીજા, ટોલર એટલે વધારે લાંબા, ધેન મી એટલે મારા કરતા. આ બે વાક્ય ભેગા છે. વેનેવર આઈ સી, જ્યારે પણ હું જોઉં છું, અધર્સ ટોલર ધેન મી, બીજાને મારા કરતા લાંબા. જ્યારે પણ હું બીજાને મારા કરતા લાંબા જોઉં છું. સમજાણું? પછીનું વાક્ય આઈ ફીલ, મને લાગે છે કે, ફીલ એટલે મને અનુભવ થાય છે કે, મને લાગે છે કે, ધેટ કે, આઈ એમ સ્મોલ, હું નાનો છું. એટલે આ ત્રણેય શું કહે છે કે જ્યારે હું બીજાને મારા કરતાં લાંબા જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે હું નાનો છું. એન્ડ આઈ વિશ, વિશ એટલે ઈચ્છું, અને હું ઈચ્છું છું. એન્ડ એટલે અને, આઈ એટલે હું, વિશ એટલે ઈચ્છું, અને હું ઈચ્છું છું. આઈ વેર ટોલ, ટોલ એટલે લાંબો, હું લાંબો હોઉં. આઈ વેર ટોલ એટલે હું લાંબો હોઉં. એટલે જ્યારે જ્યાં પેલી આખી પંક્તિ છે એ શું કહે છે, જ્યારે પણ હું બીજાને મારા કરતાં લાંબા જોઉં છું ત્યારે મને લાગે છે કે હું નાનો છું, અને હું ઈચ્છું છું કે હું લાંબો હોઉં. સમજાણું? પછી વેનેવર આઈ સી, વેનેવર એટલે જ્યારે પણ, આઈ સી એટલે હું જોઉં છું. શું જોઈ? જુઓ, સમવન એટલે કોઈકને, ઓવરટેક્સ એટલે આગળ નીકળે છે, મી એટલે મારાથી. જ્યારે પણ હું કોઈકને મારાથી આગળ નીકળતા જોઉં છું. આપણે ચાલવાની જ સંદર્ભમાં વાત કરીએ. આપણે ચાલતા હોય અને આપણાથી આગળ કોક નીકળી જાય એની વાત છે કે જ્યારે પણ હું બીજાને મારાથી આગળ નીકળતા જોઉં છું. આઈ વિશ, હું ઈચ્છું છું, માય લેગ્સ મારા પગ, વેર લોંગર, LONG, લોંગ એટલે લાંબુ, ER લાગેલું છે એટલે વધારે લાંબા, મારા પગ વધારે લાંબા હોય. જ્યારે પણ હું બીજાને મારાથી આગળ નીકળતા જોઉં છું ત્યારે હું ઈચ્છું છું કે મારા પગ વધુ લાંબા હોય. ટુ કેરી મી ફાસ્ટર, કેરી એટલે લઈ જવા, ટુ એટલે માટે, મી એટલે મને, અને ફાસ્ટર એટલે ઝડપથી, મને ઝડપથી લઈ જવા માટે. જ્યારે પણ હું કોઈકને મારાથી આગળ નીકળતા જોઉં છું ત્યારે હું ઈચ્છું છું કે મારા પગ વધુ લાંબા હોય જે મને આગળ લઈ જાય. એટલે આ ચારેય લીટી એમ કહે છે કે જ્યારે હું કોકને મારાથી આગળ નીકળતા જોઉં છું ને ત્યારે મને એમ થાય છે કે મારા પગ વધારે લાંબા હોત તો હું પણ આગળ નીકળી જાત, એવું કહે છે. બરાબર? પછી વેનેવર આઈ હિયર, વેનેવર એટલે જ્યારે પણ, આઈ એટલે હું, અને હિયર એટલે સાંભળું છું. જ્યારે હું સાંભળું છું, ઓહ, અરે, યોર ફ્રેન્ડ તારો મિત્ર, ઇઝ છે, સચ ખરેખર, અડિયર વહાલો. ખરેખર તારો, ઓહ અરે તારો મિત્ર ખરેખર વહાલો છે. જ્યારે હું સાંભળું છું તારો મિત્ર ખરેખર વહાલો છે, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, વાય એટલે શા માટે, વાય એટલે શા માટે, આઈ ફીલ એટલે મને મન થાય છે, લાઈક આસ્કિંગ પૂછવાનું, મને પૂછવાનું મન થાય છે શા માટે. એટલે તમે છો, તમારી સામે તમારા કોઈ મિત્રના વખાણ કરે છે કે તારો મિત્ર ખરેખર વહાલો છે, તો તમને પૂછવાનું મન થાય છે કે શા માટે. એન્ડ ઇટ અને તે, મેક્સ બનાવે છે, મી મને, ક્રાય રડતા, અને તે મને રડતા બનાવે છે. રડતા બનાવે છે એવું બોલાય નહીં, એટલે એમ લખાય કે અને મને રડવું આવે છે. શું બોલાય? અને મને રડવું આવે છે. ક્યારેય પણ કાવ્યની અંદર એમાં જે શબ્દો છે એવું બેઠે બેઠું ગુજરાતી થશે નહીં. બરાબર? ક્યારેય પણ કાવ્યની અંદર એમાં જે શબ્દો છે એવું બેઠે બેઠું ગુજરાતી થશે નહીં. આપણે એ વાક્યને ત્યાં બંધ બેસાડીને બોલવાનું. સમજાય છે? હું બોલી ને
એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને તે રડવું બનાવે છે, એવું બોલાય નહીં, અને મને રડવું આવે છે. શું કહે છે? જ્યારે પણ હું સાંભળું છું કે તારો મિત્ર ખરેખર વહાલો છે, ત્યારે મને પૂછવાનું મન થાય છે કે શા માટે, અને મને રડવું આવે છે, કારણ કે સામે તેના મિત્રના વખાણ થાય છે એટલે. પછી છેલ્લી 4 લીટી. ધેન પછી કમ્સ આવે છે માય મધર, પછી મારા મમ્મી આવે છે. વુ સેઝ, વુ એટલે કોણ નહીં, અહીંયા વુનું ગુજરાતી કરવાનું છે કે જે. વુનું ગુજરાતી થશે કે જે. સેઝ કહે છે, ડોન્ટ બોધર, ચિંતા ન કર. પછી મારા મમ્મી આવે છે કે જે કહે છે ચિંતા ન કર. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું મારા વહાલા. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું મારા વહાલા. ધ વર્ડ્સ, આ શબ્દો, આઈ એમ હેપી, હું ખુશ થાઉં છું, ટુ હિયર, સાંભળીને. ધ વર્ડ્સ, આ શબ્દો, આઈ એમ હેપી, હું ખુશ થાઉં છું, ટુ હિયર, સાંભળીને. આ શબ્દો સાંભળીને હું ખુશ થાઉં છું. એને 3 વખત એવું થાય છે કે પોતે નાનો દેખાય છે, બીજા બધા લાંબા હોય છે. બીજી વખત કોક એનાથી ઓવરટેક, આગળ નીકળી જાય છે. ત્રીજી વખત તેના મિત્રના વખાણ થાય છે. પછી આ બધું સાંભળી એના મગજમાં હોય ત્યારે એના મમ્મી આવીને એમ કહે છે કે હવે તું આ બધું ભૂલી જા, એવી ચિંતા કરવાની નથી, હું તને ચાહું છું. અને આટલા શબ્દો સાંભળીને તે ખુશ થઈ જાય છે. બરાબર. એક્ટિવિટી ફર્સ્ટ છે એની અંદર આ કાવ્ય હતું. આ સ્પેલિંગ પાકા કરી લેવાના અને કાવ્ય છે એનું ગુજરાતી પણ કરવાનું. પછી એક્ટિવિટી 2 છે, એ જ પેજમાં છે. એક્ટિવિટી 2 ની અંદર આપણે સૂચના જોઈએ. સી, જુઓ, ધ પિક્ચર, ચિત્રને, એન્ડ સ્ટડી, અને અભ્યાસ કરો, ધ ઇન્ફોર્મેશન, માહિતી. ઇન્ફોર્મેશન એટલે માહિતી. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. અહીં તમને જે ચિત્ર આપેલું છે ને એ એક બિલ્ડિંગનું આપેલું છે, અને એ બિલ્ડિંગનું નામ છે બુર્જ ખલીફા. શું છે? બુર્જ ખલીફા. યાદ રાખવાનું છે. ચાલો હવે બુર્જ ખલીફા બિલ્ડિંગ છે તેનો એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ આધારિત, એ પેરેગ્રાફની અંદર જેટલા સ્પેલિંગ આવેલા છે એ મેં અહીં લખેલા છે. જુઓ, એક્ટિવિટી 2, પેરેગ્રાફ અને એના સ્પેલિંગ્સ. પહેલો સ્પેલિંગ મેં લખ્યો છે બિલ્ડિંગ. બિલ્ડિંગ એટલે ઇમારત. સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી. આ જે ઇમારત છે ને તે દુબઈમાં આવેલી છે, અને ગગનચુંબી ઇમારત કહેવાય છે તેને, કારણ કે તે ખૂબ જ ઊંચી છે. ફ્લોર્સ એટલે માળ. આ ઇમારતની અંદર 163 માળ છે. કેટલા? 163. સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર એટલે ઇમારત. બીજો શબ્દ છે રચના, ઇમારત. બેસ એટલે પાયો. વોટર સપ્લાય લાઈન, પાણી પુરવઠાની લાઈન. આ ઇમારતની પાણી પુરવઠાની લાઈન પણ સૌથી લાંબી છે. COST, કોસ્ટ એટલે કિંમત. આ ઇમારત છે ને એની કિંમત ખૂબ જ વધુ છે, ખર્ચાળ છે આ ઇમારત. કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. ઇમારત બનાવવામાં એટલે કે આ બાંધકામની જે કિંમત હતી એ ખૂબ જ ઊંચી છે. કેમાં છે? જુઓ, બિલિયનમાં. બિલિયન એટલે અબજો. બિલિયન એટલે અબજો. 1.5 અબજ આ ઇમારત બનાવવામાં ખર્ચો થયો છે, અમેરિકન ડોલર. એક્સપેન્સિવ એટલે મોંઘી, ખર્ચાળ. બુર્જ ખલીફાનો પેરેગ્રાફ છે અને એના વિશે આપણે અંદર ભણવાનું છે. એના સ્પેલિંગ અહીં લખેલા છે જે બધાએ પાકા કરી લેવાના છે. બરાબર.
હવે એ પેરેગ્રાફમાં દરેકનું ધ્યાન. બુર્જ ખલીફા ઇઝ એટલે છે ધ ટોલેસ્ટ, ટોલ એટલે ઊંચું અને ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. વર્લ્ડ એટલે વિશ્વ. વિશ્વમાં બુર્જ ખલીફા સૌથી ઊંચી ઇમારત છે. વિશ્વમાં બુર્જ ખલીફા સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ તે છે સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ, તે દુબઈની ગગનચુંબી છે. પણ શું ગગનચુંબી? તો કે ઇમારત. તે દુબઈની ગગનચુંબી ઇમારત છે. જો આ વાક્યનું ગુજરાતી શું થાય? ઇટ એટલે તે, ઇઝ એટલે છે, સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી અને ઇન દુબઈ એટલે દુબઈમાં. બુર્જ ખલીફા જે ઇમારત છે ને એ દુબઈની ગગનચુંબી ઇમારત છે. ગગનચુંબી એટલે ખૂબ જ ઊંચી. ઇટ હેઝ તેને છે 163 163 ફ્લોર્સ માળ. આ જે ઇમારત છે એમાં 163 માળ છે. તમે કલ્પના કરી લો 163 માળ એટલે કેટલી બધી ઊંચી હોય. ઇટ્સ હાઇટ તેની ઊંચાઈ એટલે આ જે ઇમારત છે એની ઊંચાઈ ઇઝ છે કેટલી છે જુઓ 827.8 મીટર્સ. તેની ઊંચાઈ 827.8 મીટર છે. એને ફૂટમાં આપેલી છે જુઓ 2722 ફૂટ, 2722 ફીટ. ફરીથી એ જ વાક્ય, તેની ઊંચાઈ 827.8 મીટર છે એટલે કે 2722 ફૂટ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ. ટોલેસ્ટ ક્યારે આવશે? જ્યારે આખા સમૂહમાંથી કોઈ પણ એકની શ્રેષ્ઠતા દર્શાવવી હોય ત્યારે. સૌથી ઊંચી, મેન મેડ માણસ દ્વારા બનાવેલી. મેન મેડ, મેન એટલે માણસ અને મેડ એટલે બનાવેલી, માણસ દ્વારા બનાવેલી. સ્ટ્રક્ચર, જો અહીં લખેલું છે સ્ટ્રક્ચર એટલે ઇમારત. માણસ દ્વારા બનાવેલી સ્ટ્રક્ચર, રચના, ઇમારત, બાંધકામ આટલા શબ્દો થશે. તે માણસ દ્વારા બનાવેલી સૌથી ઊંચી ઇન ધ વર્લ્ડ વિશ્વમાંની ઇમારત છે. દુબઈની અંદર બુર્જ ખલીફા આવેલી છે તે માણસોએ જ બનાવેલી છે. તે સૌથી ઊંચી ઇમારત છે અને વિશ્વમાંની ઊંચી ઇમારત છે. એક વાક્યની અંદર 3 વસ્તુ કહે છે. ઇટ્સ બેઝ તેનો પાયો, BASE બેઝ એટલે પાયો. ઇઝ છે કેટલો છે જુઓ 3,33,100 સ્ક્વેર ફીટ. એનો પાયો છે 3,33,100 સ્ક્વેર ફીટ છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ, લોંગ એટલે લાંબુ અને લોંગેસ્ટ એટલે સૌથી લાંબુ વોટર સપ્લાય લાઇન. વોટર સપ્લાય લાઇન પાણી પુરવઠાની લાઇન. એ જેટલી ઊંચી છે એ પ્રમાણે એમાં બધી વસ્તુ ઊંચી અને લાંબી અને મોટી જ હોય ને, તો પાણી પુરવઠાની લાઈન છે એના માટે લાંબો જ શબ્દ આવે એટલે લોંગેસ્ટ આપેલું છે. તેને પાણી પુરવઠાની લાઈન સૌથી લાંબી છે. આ બુર્જ ખલીફાની અંદર વોટર સપ્લાય લાઈન એટલે કે પાણી પુરવઠાની લાઈન છે એ સૌથી લાંબી છે. ઇટ હેઝ, પાછળ પેજ ફેરવો, ધ લોંગેસ્ટ લિફ્ટ. લિફ્ટ 163 માળ છે તો એની લિફ્ટ પણ કેવી હોય? લાંબી જ હોય ને. ઇટ હેઝ એટલે તેને છે, ધ લોંગેસ્ટ એટલે સૌથી લાંબી, લિફ્ટ્સ તેની લિફ્ટ સૌથી લાંબી છે. ઇટ્સ કોસ્ટ, કોસ્ટ એટલે COST, કોસ્ટ એટલે કિંમત. તેની કિંમત ઓફ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, તેના બાંધકામની કિંમત વોઝ હતી. તેના બાંધકામની કિંમત હતી
કેટલી હતી જુઓ, યુએસ યુનાઇટેડ સ્ટેટ અમેરિકા, પછી ડોલરનું નિશાન છે 1.5 બિલિયન, બિલિયન એટલે અબજો, બરાબર. એટલે આખું વાક્ય શું કહે છે કે તેના બાંધકામની કિંમત 1.5 અબજ યુએસ ડોલર હતી. એટલે કે બુર્જ ખલીફાના બાંધકામની કિંમત છે એ અમેરિકન ડોલરમાં હતી 1.5 અબજ. આ જે નિશાન છે ને એ ડોલરનું છે, બરાબર. આવી રીતે આપેલું છે ને એ ડોલરનું નિશાન છે. ઇટ ઇઝ તે છે, ધ મોસ્ટ સૌથી વધુ, એક્સપેન્સિવ જો અહીં આપેલું છે એક્સપેન્સિવ એટલે મોંઘી, તે સૌથી વધુ મોંઘી, બિલ્ડિંગ એટલે ઇમારત, તે સૌથી વધુ મોંઘી ઇમારત છે. અહીં પેરેગ્રાફ કમ્પ્લીટ થાય છે. પાછો રિપીટ કરું છું. બુર્જ ખલીફા વિશ્વમાંની સૌથી ઊંચી ઇમારત છે. તે દુબઈની ગગનચુંબી ઇમારત છે. તેને 163 માળ છે. તેની ઊંચાઈ 827.8 મીટર એટલે કે 2722 ફૂટ છે. તે માણસ દ્વારા બનાવેલી વિશ્વમાંની એક ઇમારત એટલે કે રચના છે. તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફીટ છે. તેમાં પાણી પુરવઠાની લાઈન સૌથી લાંબી છે. તેની લિફ્ટ સૌથી લાંબી છે. તેના બાંધકામની કિંમત 1.5 અબજ અમેરિકન ડોલર હતી. તે સૌથી મોંઘી ઇમારત છે. સમજાઈ ગયું? હવે એના આધારિત આપણે 5 ખરા ખોટા ભણવાના છે. એની સૂચનામાં ધ્યાન. સે વેધર કહો કે ધ ફોલોવિંગ નીચેના સેન્ટેન્સીસ વાક્યો આર છે ટ્રુ ઓર ફોલ્સ ખરા કે ખોટા ઓન ધ બેઝિસ ઓફ ધ એબોવ ટેક્સ્ટ. એબોવ ટેક્સ્ટ એટલે ઉપરના પેરેગ્રાફ, ઓન ધ બેઝિસ એટલે ના આધારે, ઉપરના પેરેગ્રાફના આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો. રાઇટ ટી ઓર એફ. સાચું હોય તો ટી લખો અને ખોટું હોય તો એફ લખો. ઇન ધ બ્રેકેટ્સ કૌંસમાં ગિવન અગેન્સ્ટ આપેલા છે. અગેન્સ્ટ એટલે ની સામે. ઈચ સેન્ટેન્સ એટલે દરેક વાક્ય. કહો કે નીચેના વાક્યો ખરા છે કે ખોટા ઉપરના પેરેગ્રાફ પ્રમાણે, અને દરેક વાક્યની સામે જે કૌંસ આપેલા છે એ કૌંસમાં સાચું હોય તો ટી લખો અને ખોટું હોય તો એફ લખો. ચાલો પહેલું વાક્ય. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ સૌથી ઊંચી ઇમારત, ઇન ધ વર્લ્ડ વિશ્વમાં, ઇઝ છે બુર્જ ખલીફા. શું કહે છે? વિશ્વમાં બુર્જ ખલીફા સૌથી ઊંચી ઇમારત છે. ખરું કે ખોટું? ખરું. તો ટ્રુ. સામે જે કૌંસ આપેલો છે એમાં અહીંયા લખું છું, પેલામાં આવી રીતે કૌંસ કરેલો છે એમાં ટ્રુ કરો, નિશાની પણ કરી નાખો, બરાબર. પછી બીજું. ઇટ ઇઝ તે છે ધ સ્મોલેસ્ટ. સ્મોલ એટલે નાનું અને સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું. બિલ્ડિંગ એટલે ઇમારત. ઇન દુબઈ એટલે દુબઈમાં. તે દુબઈમાં સૌથી નાની ઇમારત છે. છે સૌથી નાની ઇમારત? નહીં, સૌથી ઊંચી ઇમારત છે. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. તો ફોલ્સ નો એફ કરો અને ખોટાની નિશાની કરો. નો અધર બિલ્ડિંગ has so long water supply line as the Burj has. જો અહીંયા as નો ઉપયોગ થયો છે, પોઝિટિવ ડિગ્રી. નો અધર બિલ્ડિંગ એટલે બીજી એકેય બિલ્ડિંગ નથી. has so long water supply line.
બીજી એકેય બિલ્ડિંગને એટલી બધી લાંબી પાણી પુરવઠાની લાઈન નથી એઝ ધ બુર્જ હેસ. બુર્જ પાસે છે તેટલી. જેટલી તેટલી આવ્યું ને. બુર્જ ખલીફા પાસે જેટલી પાણી પુરવઠાની લાઈન લાંબી છે તેટલી બીજી એકેય ઇમારત પાસે નથી. સાચું છે કે ખોટું? સાચું છે. કારણ કે પોતે એટલી બધી ઊંચી છે અને પેરેગ્રાફ આધારિત એમાં આપેલું છે કે સૌથી લાંબી વોટર સપ્લાય લાઈન છે. એટલે આપણે પેરેગ્રાફ આધારિત શું લખવાનું છે? સાચું. તો શું કરીશું? ટી. ચોથું અને પાંચમું. ઇટ્સ લિફ્ટ, તેની લિફ્ટ સિસ્ટમ, લિફ્ટની સિસ્ટમ ઇઝ છે ધ લોંગેસ્ટ, સૌથી લાંબી, વન ઇન ધ વર્લ્ડ, વિશ્વમાંની એક સૌથી લાંબી તેની લિફ્ટ સિસ્ટમ છે. વિશ્વમાંની સૌથી લાંબી લિફ્ટ સિસ્ટમ તેની છે. તેની એટલે કેની? બુર્જ ખલીફા ઇમારતની. સાચું છે. પેરેગ્રાફમાં આપેલું છે ને સૌથી લાંબી. ઇટ્સ કોસ્ટ, તેની કિંમત, વોઝ હતી, હાયર ધેન, હાય એટલે ઊંચી, હાયર એટલે વધારે ઊંચી, ધેન એટલે ના કરતા, કેના કરતા? જુઓ, એની અધર બિલ્ડિંગ, બીજી ઇમારત કરતા, ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં, વિશ્વમાંની બીજી ઇમારત કરતા તેની કિંમત વધારે ઊંચી હતી. વિશ્વમાંની બીજી ઇમારત કરતા તેની કિંમત વધારે ઊંચી હતી. કેની? બુર્જ ખલીફાની. એટલે આ પણ વાક્ય સાચું છે. એટલે આમાં પણ આપણે ટી, ટ્રુ એટલે સાચું થાય ને એનો ટી કરીશું અને સાચાની નિશાની કરીશું. એક જ વાક્ય ખોટું છે કે દુબઈમાં સૌથી નાની ઇમારત છે. સૌથી નાની નથી, સૌથી ઊંચી ઇમારત છે. બરાબર? તો આ જે પેરેગ્રાફ છે એના આધારિત ખરા ખોટા એની એક્સરસાઇઝ પણ થઈ ગઈ છે, એ આપણે લખી લેવાની છે. અને હવે આવતા લેક્ચરની અંદર તમારે ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 3 અને આપણો મુખ્ય પાઠ એ ભણવાનો છે. એના સ્પેલિંગ લખાવીશ અને પછી આપણે આગળ ભણીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.